Hello everybody, I am Roberto Ferrari from the University of Ferrara and I'm here to tell you that to have elevated blood pressure is bad. It damages the heart, the brain and the kidney. And the problem is that you do not feel the level of pressure in the pipes of your body. For this reason, hypertension or high blood pressure is considered the silent killer. This is because there is too much salt in your meal. So please, my message to you is please reduce the salt in your meal. Cook with less salt. Remember, this is an SOS. Step down with your salt. It's very important for your health. Of course, this can be done, and Dr. Jayesh Rawal will tell you how to do it. મિત્રો, હું ડૉક્ટર જયેશ રાવલ, કાર્ડિયોલોજિસ્ટ, પાલડી એરિયામાં અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું. અને આજે આપણે વાત કરીશું સોલ્ટ વિશે, નમક જેને કહીએ અથવા તો મીઠું ગુજરાતી ભાષામાં કહીએ તે. એની સાથે સંકળાયેલી વસ્તુ છે હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર. સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીને આપણે કહીએ છીએ કે મીઠું ઓછું ખાવાનું, નમક ઓછું ખાવાનું. પણ થાય છે શું, કાં તો લોકો એકદમ નમક બંધ કરીને, મીઠું બંધ કરીને સંપૂર્ણપણે મોડી વસ્તુ ખાય છે, જેમાં નમક સાવ ઓછું થઈ જવાના ચિહ્નો ભરે છે. એ પણ ખોટું છે. અને જે વધારે પડતું નમક લઈને, હાઈ બ્લડ પ્રેશર લઈને અમારી પાસે પેશન્ટો આવે છે, એ પણ એક જુદી વસ્તુ છે જે ખોટી છે. અતિ સર્વત્ર વર્જિત, વધારે પડતું નમક લેવું એ તો ખોટું છે જ, પણ સાથે એકદમ બંધ કરી દેવું અને શૂન્ય નમકવાળો ખોરાક કરવો એ પણ ખોટી વસ્તુ છે. તો હવે આપણે સોલ્ટ અને નમક વિશેની થોડી વધારે વાતો જાણીએ. સામાન્ય રીતે બધા લોકો આવીને મને કહે છે કે અમે લોકોએ નમક બંધ કર્યું છે. શું ખાઈએ છીએ? તો કે કાલા નમક ખાયા, સિંધાલુણ ખાધું છે. હવે સિંધાલુણ અને નમક વચ્ચેનો કોઈ જાજો ફરક હોતો નથી. બોથ આર ઇક્વલ. સામાન્ય રીતે સિંધાલુણમાં જે સોડિયમ કન્ટેન્ટ છે એ 95% 96% જેવું હોય છે. અને તમે એને હું જે સાદું સફેદ મીઠું વાપરીએ છીએ એ નમકમાં 99.9% સોડિયમ હોય છે. હવે તમે જાણો કે સોડિયમ મુખ્ય મુદ્દે બ્લડ પ્રેશર વધારનારી પદ્ધતિ છે અને આપણે સોડિયમનો કટ ડાઉન કરવાનું છે, એ ઘટાડવાની કોશિશ કરવાની છે. તો સોડિયમ ઘટાડવું હોય તો તમે સાદું વ્હાઈટ નમક બંધ કરો કે કાલા નમક બંધ કરો, બંને બંધ જ કરવા પડે અથવા ઓછા જ કરવા પડે. હું સામાન્ય રીતે મારા દર્દીઓને કહું છું કે દાળ, ભાત, શાક, રોટલી આટલું આપણે ગુજરાતમાં ખાઈએ છીએ, તો દાળ અને શાકમાં તમે નમક અથવા સોલ્ટ નાખો, પણ રોટલી, ભાત અથવા રોટલી, ભાખરી અને ભાત એમાં જે નમક નાખીને લોકો લોટ બાંધતા હોય છે કે ભાત બનાવતા હોય છે, એ ખોટું છે. એટલે બે ચીજોમાં નમક નાખવાનો, સોલ્ટ નાખવાનું, અને બે ચીજોમાં નહીં નાખવું જોઈએ. એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ તો ઉપર પડતા નમકની વાત કરીએ. આપણે લોકોને હવે ઉનાળાના દિવસો આવે છે, છાશ પીવાનો રિવાજ છે, છાશમાં સોલ્ટ લેવું એ બહુ જ કોમન વસ્તુ છે. કે પછી ક્યાંય બહાર ગયા અને ફરસાણ લીધું તો એની સાથે તળેલા મરચાં ઉપર નમક નાખ્યું, ટામેટા કાકડી ઉપર સોલ્ટ નાખ્યું. આ જે એક્સ્ટ્રા નમક છે એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અને તમે માનશો નહીં, સામાન્ય રીતે આપણે લોકો જે નમક વધારે પડતું આવી જાય છે ને, એ ધાણાની દાળ અને શેકેલી વરિયાળીમાં પણ આવે. એ તૈયાર જ નમક વધારે હોય એવી રીતે બને છે. માટે ચાટ મસાલા, વરિયાળી, ધાણાની દાળ, શેકેલી વરિયાળી એ બધા જે તમને પોતાને ખબર પડે કે આ એક્સ્ટ્રા નમકવાળી ચીજો છે એ બંધ કરવી જોઈએ. હવે મેં શરૂઆતમાં તમને સમજાવ્યું કે સાવ નમક બંધ કરો. ઘણા ફેમિલી એવા આવે છે, નંગ ખાઈ જાય, એકદમ અશક્તિ થઈ જાય. પૂછીએ તો કે શું કે છે, હમણાં જ બ્લડ પ્રેશર વધારે આવ્યું એટલે અમે મીઠું ખાવાનું બંધ કરી દીધું છે. એવું પણ યોગ્ય નથી. આપણે ઉષ્ણકટિબંધમાં રહીએ છીએ, આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ. ગરમ પ્રદેશમાં પરસેવું થાય, સોલ્ટની જરૂરિયાત થોડીક તો છે, પણ એ સોલ્ટની જરૂરિયાત 0 કરવાથી, શૂન્ય કરવાથી તો તમે
વીકનેસ વધારશો. અને એટલે જ મારે એમ કહેવાનું કે મધ્યમ પ્રકારનું નમક લેવાનું, ન વધારે લેવાનું, ન ઓછું લેવાનું, અને ટેબલ સોલ્ટ સાવ બંધ કરી દેવાનું. ધેટ્સ ઇટ.